અર્જેન્ટિનાના ચુબુટ પ્રાંતના જંગલોમાં ભીષણ આગ, 50,000 હેક્ટર વિસ્તાર ખાક કટોકટી જાહેર, હજારો લોકોનું સ્થળાંતર કરાયું. દક્ષિણ અમેરિકાના દેશ અર્જેન્ટિનાના ચુબુટ પ્રાંતમાં છેલ્લા કેટલાય દિવસોથી લાગેલી ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 50,000 હેક્ટર જેટલો વિશાળ વન વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. પેટાગોનિયા પ્રદેશના જંગલોમાં લાગેલી આગને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે, જેને પગલે અર્જેન્ટિના સરકાર દ્વારા અસરગ્રસ્ત પ્રાંતોમાં સત્તાવાર રીતે સંરક્ષણ કટોકટી જાહેર કરવામાં આવી છે. તેજ પવનો અને સતત વધતા તાપમાનને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી છે, જેના કારણે સુરક્ષાના કારણોસર અનેક મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ કુદરતી હોનારતનો સામનો કરવા માટે 500થી વધુ અગ્નિશમન દળના જવાનો, હેલિકોપ્ટરો અને આધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે. જો કે પ્રતિકૂળ હવામાન અને પવનની અતિશય ગતિને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે અને જવાનોએ સુરક્ષા ખાતર ઘણી વખત પીછેહટ કરવી પડી રહી છે. સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા અનુસાર 1965 પછીની આ સૌથી ભયાનક દુષ્કાળ જેવી સ્થિતિ છે, જેણે આગ પર કાબૂ મેળવવાની પ્રક્રિયાને અત્યંત જટિલ બનાવી દીધી છે. એપીયુએન અને અલહોયો જેવા પ્રવાસન સ્થળો પરથી હજારો પ્રવાસીઓને સ્થાનિક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલમાં અગ્નિશમન દળના અધિકારીઓ અને વહીવટીતંત્ર આકાશ તરફ મીટ માંડીને બેઠા છે, કારણ કે માત્ર વરસાદ અને ઠંડુ વાતાવરણ જ આ ભીષણ જ્વાળાઓને શાંત કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. સરકાર દ્વારા હોનારતમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ સાથે જ આગ લાગવા પાછળ કોઈ માનવીય ભૂલ કે ગુનાહિત કૃત્ય જવાબદાર છે કે કેમ તે અંગે પણ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે.